નમસ્કાર ગુજરાત અને ગુજરાતના ખેડૂત મિત્રોનું ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ભારે ગરમીની આગાહી, મોદી સરકાર લાવી રહી છે નવા નિયમો, કૃષિ મંત્રીની મોટી જાહેરાત। આ ઉપરાંત જોઈએ તો ખેડૂતોને મળશે 1,60,000ની સહાય, ઇલેક્ટ્રોનિક વાહનો માટે નવી યોજનાઓ, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય અને હોળી પર દોડાવશે 1500 ST બસો અને ખેડૂતો ચૂંટણી પહેલાં 5 મોટી ભેટો। આ ઉપરાંત ખેડૂતોને ચૂંટણી પહેલાં જે 5 મોટી ભેટો આપવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર। તો આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલાં ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની માહિતી મળતી રહે। તો સમાચારની વિગતે જોઈએ તો રાજ્યમાં ભારે ગરમીની આગાહી। રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રિ ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગરમીની વધવાની આગાહી કરી છે। 16 માર્ચથી તાપમાનમાં વધારો થયો છે, તેમજ રાજ્યમાં પવનની દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે, જ્યારે 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે અને અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો કૃષિ મંત્રી મોટી જાહેરાત। તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં તુવેર, ચણા, રાયડાની આગામી તારીખ 18 માર્ચથી એટલે કે આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી ચાલુ રહેશે, જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે। તુવેર માટે ₹1400 પ્રતિ મણ અને ચણા માટે ₹1088 પ્રતિ મણ અને રાયડા માટે ₹1130 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। તો આમ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો મોદી સરકાર લાવી રહી છે નવા નિયમો। તો કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે। વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે, જેના નિવારણ માટે મોદી સરકારે યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે। FSDC એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવામાં સરકારને પ્રસ્તાવ મૂક્યો છે, તો જેના કારણે ટૂંક સમયમાં કેવાયસીને જે છે આ યોજના એના અંતર્ગત નિવારણ માટે મોદી સરકારનું આ યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે। તો મિત્રો, તે પછીની હેડલાઇન જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનો માટે નવા યોજના શરૂ। તો દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ 2ની સ્કીમ 31 માર્ચ સમાપ્ત થઈ રહી છે। હવે તેને બદલાવ માટે કેન્દ્રે નવી યોજના EMFPS શરૂ કરી છે। આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં 2 વ્હીલર પર 10,000 અને 3 વ્હીલર પર 25,000 થી 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપીને ₹493.55 કરોડ ખર્ચવામાં આવશે અને 4 મહિનાની આ સ્કીમમાં ગ્રાહકોને 1 એપ્રિલ 2024 થી 31 જુલાઈ 2024 સુધી લાભ મળશે। તો મિત્રો, તેના સમાચારની વિગતે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1,60,000ની લોન। ભારત સરકાર દ્વારા ખેડૂતના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ₹1,60,000 સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડને સૌથી મોટો ફાયદો એ છે કે CCC લોનની સાથે ખેડૂતો તેમના પાક વીમો પણ મેળવી શકે છે। આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનાર ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા 6 ગાળાની લોન પર વાર્ષિક 1.5 રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોના મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકાશે। આમ ખેડૂતોને મળશે 1,60,000ની લોન। તો ભારત સરકાર દ્વારા આ ખેડૂતના હિતમાં એક મોટો નિર્ણય લેવાનો આવ્યો છે અને આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને લોન આપવા પાત્ર છે। તો મિત્રો, તે પછીના સમાચારની જોઈએ તો ખેડૂતો ચૂંટણી પહેલાં 5 મોટી ગેરંટી। તો ખેડૂતો માટે જે ખેડૂત લડી રહ્યા છે MSP કે જેના ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી છે, ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે। તો બીજું જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના પણ કરવામાં આવશે।
એટલે કે ખેડૂતોને કેટલું દેવું માફ કરવું, કઈ રીતે ના કરવું, કેવી રીતે માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું, એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનો દેવું માફ પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્રીજું જોઈએ તો પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે નુકસાન થાય છે, જે નુકસાન થવા બદલ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી આપવામાં આવી રહી છે. જ્યારે મિત્રો અત્યારની સરકારે સર્વે કરવામાં જ તેમ ટાઈમ લગાડી દીધો છે અને તેમ છતાં સાચા સર્વે કરવામાં આવતા નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર પાકને થયેલા નુકસાનના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી રહી છે. શું મિત્રો તમે સહમત છો કે કોંગ્રેસ પાર્ટી આવે તો આ તમામ લાભોને અમલમાં મૂકી શકે છે? તો તમારે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે શું કોંગ્રેસ આવે તો આ દરેક સહાય આપવામાં આવશે કે કેમ. તે ઉપરાંત જોઈએ તો ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્ણય નીતિ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે. તો પાંચમું જોઈએ તો ખેડૂતો માટે સામગ્રીઓમાં જીએસટી લગાડવામાં આવે. આ તમામ સામગ્રી પરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે, જેમાં ટ્રેક્ટર કે પાવર ટ્રીલર હશે તેના પર તમામ જીએસટી હટાવી દેવામાં આવશે. તો આ 5 ગેરંટી ખેડૂતોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે. આમ જો કોંગ્રેસ સરકાર આવે તો આ 5 ગેરંટી આપી છે તો આ દરેક અમલમાં આવશે તેવું કોંગ્રેસ પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો શું તમે તમારો મંતવ્ય જણાવશો કે શું કોંગ્રેસ પાર્ટી આવે તો આ દરેક ગેરંટી છે તે અમલમાં મૂકી શકે કે કેમ? તો મિત્રો તે પછીના સમાચારની વિગત વાત કરીએ તો ખેડૂતના હિતમાં મોટો નિર્ણય. રાજ્યમાં 18 માર્ચથી 2024થી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી રાજ્યમાં રાયડો, ચણા અને તુવરની ટેકાના ભાવે ખરીદી કરાશે અને 15 જૂન સુધી ચાલનારી આ ખરીદીનો લાભ આશરે 3.20 લાખ ખેડૂતોને મળશે. અને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે આ મોટો નિર્ણય અને આયોજન થયું છે, જેમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની તુવેરની ખરીદી કરશે અને 1765 કરોડની કિંમતના ચણા રાજ્ય સરકાર ખરીદી કરશે તથા રૂપિયા 853 કરોડની રાયડાની પણ ખરીદી રાજ્ય સરકાર કરશે. આમ મોટો નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે. તે ઉપરાંત જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે આજે સફેદ ચણાની મબલક આવક થઈ રહી છે અને વહેલી સવારથી ખેડૂતોના પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા હતા. આજે સૌથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી અને સફેદ ચણાની સાથે કપાસ, ધાણા અને જીરું સહિતના પાકની આવક થઈ રહી છે. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક થઈ હતી. યાર્ડમાં આજે સફેદ ચણાની 8000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1500થી 2270 રૂપિયા સુધીની ભાવ મળ્યા હતા. તો આમ આજના સૌથી મોટા ખેડૂત સમાચારમાં જોઈએ તો આ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંના પીળા ચણા બાદ હવે આજે સફેદ ચણાની પણ આવક થઈ છે. તો તે પછી જોઈએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર. તો આજે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની 1,31,347 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 208 રૂપિયાથી લઈને 275 રૂપિયા સુધીની બોલાયા હતા. તેમજ માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 66,000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રત્યે એક મણની નીચા ભાવ 101 રૂપિયા અને ઊંચા ભાવ 337 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. 16 માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1350 રૂપિયા સુધી રહ્યા હતા. તો મિત્રો તે પછીના સમાચાર જોઈએ તો હોળી પર દોડાવાશે 1500 એસટી બસો. તો આગામી હોળીના તહેવારને લઈને ગુજરાત એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. મુસાફરોને તેમના વતનમાં આવવા જવા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 1500 બસો દોડાવાશે. આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વતન પહોંચવા માટે સરળ ઊભી થાય માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. એક્સ્ટ્રા બસોની સુવિધા 19 માર્ચથી શરૂ થશે. તેમજ ડાકોર અને દ્વારકા માટે અલગથી 500 બસો દોડાવશે. તહેવારોમાં આ બસો થકી 7000 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આમ હોળી પર એક મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.